ગુજરાતમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે સતત દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે દેશના એક છેડેથી બીજા છેડે સુધી નશાનો જથ્થો પહોંચાડવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. ઓડિશાથી રાજકોટ સુધી ગાંજો લઈ જતું કન્ટેનર રાજસ્થાનની સરહદ પર જ પકડી પાડવામાં આવે તો સવાલ થાય કે આ જથ્થો જો ગુજરાતમાં પ્રવેશી ગયો હોત તો કેટલા યુવાનોનું ભવિષ્ય બરબાદ થાત. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજસ્થાનના આબુ રોડ ખાતે આવેલી માવલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે ચેકિંગ દરમિયાન એક કન્ટેનર અટકાવવામાં આવ્યું હતું અને તપાસ કરતા અંદાજે 204 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. બજાર મૂલ્ય પ્રમાણે આ જથ્થાની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજો ઓડિશાથી ભરાઈ રાજકોટ લઈ જવાનો હતો. નશીલા પદાર્થના વેપારો વિરુદ્ધ રાજસ્થાન પોલીસની આ મોટી કામગીરી ગણાઈ રહી છે. આ મામલે આબુ રોડ રિકો પોલીસે કન્ટેનર ચલાવતા બિહાર ચાલક દીપક જાદવની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. હવે મહત્વનો સવાલ એ છે કે આટલો મોટો જથ્થો મંગાવનાર કોણ? શું આ પાછળ કોઈ મોટી ગેંગ કાર્યરત છે અને શું આ જથ્થો ગુજરાત સુધી પહોંચવાનો હતો? રાજ્ય વચ્ચેની સરહદો પર ચેકિંગ કડક હોવાની છતાં નશાનો જથ્થો હજારો કિલોમીટરનો પ્રવાસ કેવી રીતે કરે છે તે તપાસનો વિષય છે. ડ્રગ્સ અને ગાંજાના વધતા જથ્થાઓ યુવાનો માટે ગંભીર ખતરો છે. પોલીસ દ્વારા મોટી કામગીરી થઈ રહી છે, પરંતુ સૂત્રધાર સુધી પહોંચવામાં સફળતા મળે છે કે નહીં તે મહત્વનું છે. ફક્ત વાહન અને ચાલકને પકડવાથી જ કામ પૂરું થતું નથી. પાછળના નેટવર્કનો ભાંડો ફોડવો જરૂરી છે. હવે જોવાનું રહ્યું કે આ તપાસ ક્યાં સુધી પહોંચે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે તે પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.